જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 132। જો કે આ જગતમાં ગુરુ થવાની ઈચ્છા તો લેભાગુને હોય છે, પણ ગુરુ થઈને સેવક થવું તેવા ગુરુ અશક્ય। કારણ કે સાચા ગુરુની ગાદી તો સેવક સંભાળી શકે, બાકી સાચા જ્ઞાની હોય તે પોતાના બાળકથી પગ પાછો ખેંચે નહીં, અને પગ પાછો ખેંચે તો સમજી જવું કે આપણે ગુરુ ગાદી સંભાળવા લાયક નથી। અને પરમાત્માના જ્ઞાની હોય તે તેને ઈશારો પણ કરી દે છે, પણ જો માને નહીં તો પરમાત્માના જ્ઞાની સાથેનું કર્મ બાંધવું તેમાંથી કોઈ પણ રીતે છૂટાતું નથી। તો બીજું, પરમાત્માના જ્ઞાનીઓની વાત નિરપક્ષીય હોય છે, બ્રહ્મજ્ઞાનીની વાત દરેક માનવને લાગુ પડતી હોય છે। તો બ્રહ્મજ્ઞાની બોલે કે મેળા ને મંડપ તે અધૂરિયા જ્ઞાનીના હોય છે। તો અધૂરિયા એટલે તો જે પરમાત્માનો પૂરો જ્ઞાની હોય નહીં તે। તો આ વાત આ મૃત્યુ લોકમાં હિન્દુ કે મુસ્લિમ કે ઈસાઈ યહૂદી કે જૈન હોય કે સ્વામિનારાયણનો ધર્મ હોય, તો જે મેળા મંડપવાળા જીવને દેહધારીના ધર્મમાં જીવને મીઠી મીઠી અને લોભ પેદા કરાવી અને જન્મ મરણમાં રોકનાર તે પરમાત્માના જ્ઞાની હોય જ નહીં। તો હે માનવ, આ માનવ દેહ પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે હે માનવ, તને આ મનુષ્ય દેહ મળ્યો છે તો તને આ અવતારીના દેશમાંથી મુક્ત થવા મળ્યો છે। કારણ કે હે જીવ, તું જેનાથી ચેતન છો તે આત્માથી ચેતન છો, અને તે આત્મા પરમાત્માના ઘરનો છે, અને તે પરમાત્મા ક્યારેય અવતાર ધારણ કરતા નથી, તે સદાયને માટે વિદેહી જ છે અને સદાય વિદેહી રહેવાના, કારણ કે તે અવિનાશી છે, તો તેનો નાશ જ ન થાય, તો તે અવિનાશી જ કહેવાય ને। અને તે અવિનાશી ઘરનો આ આત્મા પણ અવિનાશી છે, કારણ કે જન્મ મરણ તો દેહના છે ને। એટલે મેળા મંડપ વાળા અધૂરિયા જ્ઞાની છે, તે બ્રહ્મ વાક્ય છે, તે ક્યારેય ખોટું પડે નહીં। અને છતાં પણ આપ નજરે જોઈ શકો છો કે આ મૃત્યુ લોકમાંથી જીવને આ દેવોના લોક કહો કે દેહધારી અવતારી કહો, તેની ભ્રમણામાંથી કાઢીને જીવનું અચલ વતન બતાવીને તેને ભજાવે તે સદગુરુ તારણહાર ગણાય, બરાબર ને? તો તમે તમારી નજરે જોઈ શકો છો કે આ મેળા મંડપ વાળા અવતારીની વાતો લેશે જ, એટલે પરમાત્માના જ્ઞાનીઓ તેને અધૂરિયા જ્ઞાની કહે છે। તો હે માનવ, પહેલા તો આ અવતારી દેવોની વાત કરનારને છોડો, તે પૂજ્ય નથી, તે તમને કાળ બનીને જમના હાથનું તેડું કરાવનાર, આ ત્રિલોકીના દેશમાં જન્મ મરણમાં રોકનાર ફાંસી ગરજ છે। તો મનુષ્ય દેહમાં છોડવાની શરૂઆત આવા અધૂરિયા કે અવતારી દેહધારીની વાત કરનારને છોડો, તો તે તમારા નિજ આત્મકલ્યાણમાં શુભ કાર્ય ગણાશે। આ મિલકતો પણ વહેંચવી નહીં પડે, કારણ કે આવા અધૂરિયા પોતાના માટે નાશવંત નાણું ભેગું કરનાર હોય છે। મનન કરો, રામ ભરોસે। તો હવે અમારા સદગુરુની વાણી શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ। તો સદગુરુ કહે છે કે હે અજ્ઞાની નર, તું હવે આવો રૂડો મનુષ્ય દેહ પામીને તો ચેત। હે હોશિયાર નર, હવે જરા પણ વાર ન લગાડીશ, કેમ કે વારંવાર મનુષ્ય દેહ નહીં મળે। આ તો તને આ દેવોના જલતા જગતમાંથી નીકળવાનો 2-4 દિવસનો સમય મળ્યો છે, તો તું ચેતી જા, જરીએ પણ વાર ન લગાડ, આવો સમય વારે વારે નહીં મળે। હે નર, તું જે આ ઇન્દ્રિયના સુખ લેવા જાય છે પણ એ મિથ્યા છે। જેમ હરણ તરસ છિપાવવા ઝાંઝવા દેખીને તડકામાં દોડે એવું ઇન્દ્રિય સુખ છે, જે અનેક દુઃખથી બાળી બાળીને ખાક કરી નાખે એવું। ભલે તું અનેક જન્મ હરણની જેમ ભટકતો ફરે, પણ તારી ઇન્દ્રિયોની તૃષ્ણા નહીં મટે। ઇન્દ્રિયને વશ કરેલા કોઈ જ્ઞાની મળે એ જ તારી ઇન્દ્રિયોને વશ કરાવી શકે। હે માનવ, તું વિચાર, જે શૂન્ય સમાન મુઠ્ઠી ભરે, એટલે જે હાથમાં નથી જ આવવાનું એને તું શું કામ બાથ ભરે છે? એટલે જે હાથમાં નથી આવવાનું એને તું શું કામ બાથ ભરે છે? હે નર, તું માન। હે મૂર્ખ, તું આત્મ સુખ છોડીને વિષય સુખ લેવામાં પડ્યો છે। એ વિષય સુખના કારણે તો તું વારે વારે જન્મે છે ને મરે છે, અને વળી ચોરાસી ફરે છે।
હે મન, તું સમજ કેમ ભટકતું ફરે છે. આત્માને જાણીને એમાં સ્થિર થઈ જા. આત્માનું સુખ એ પરમ આનંદ આપનારું છે, તો ત્યાં સ્થિર કર. નર માનવ, જે આ 3 કાળમાં રહેતા અબાધિત એટલે જે બાધારૂપ નથી એવા પ્રભુને નિશ્ચય કર, જે સૌના પ્રેરક, સૌથી પર રહે છે. તો એવી જ રીતે સદગુરુ પ્રવીણરામની કૃપાથી દાસલાલ એમના મનને સમજાવે છે કે હે મન, તું માન. મને મારા સદગુરુજીએ શેન લખાવી એટલે સત્ય, જે પરમાત્માના ઘરની વાત કરી એ શેન બતાવી, તે તને કહું છું. તો એમ મનને વશ કરીને, વિષય મનને જીતીને દાસલાલ હવે નિર્ભય રહ્યા. અને એવી ગુરુ કૃપા, હવે નહીં જન્મ મરણ, હવે તો નિજ ઘર પામ્યા. જય સદગુરુદેવ. ચેત રેય ચેતી નર, આવો રૂડો મનુષ્ય પામીને, હવે નો વાર લગાડવો શિયાર. મનુષ્ય નહીં મળે વારંવાર. સમય મળ્યો 2-4 દિવસનો, આવો રૂડો મોકો ન ચુકાય. ચેત રે અચેતી નર. ઇન્દ્રિયના સુખ મિથિયા કહીએ, મૃગ જળ જેમ નીરતરે. મૃગની જેમ તું ભટકતો ફરે, તૃષ્ણા ન મટે રે. મનુષ્ય તું વિચાર રે, શૂન્ય સમાન મુઠ્ઠી ભરે. ચેત રે અચેતી નર. મન તું માન આત્મ સુખ છોડીને, વિષય સુખમાં પડ્યો મૂરખ. એ કારણ જન્મે ને મરે, વળી 84 પર જાયો. મન તું સમજ રે, કેમ ભટકતો ફરે. ચેત રે અચેતી નર. આવો રૂડો મનુષ્ય દેહ પામીને, આત્મા સુખ પરમાનંદ કહીએ, જ્યાં સ્થિતિ કરે. 3 કાળમાં રહેતા અબાધિત, જેને નિશ્ચય કરે. સૌના પ્રેરક રે, સૌથી રેતા પર. ચેત રે અચેતી નર. એ આવો રૂડો મનુષ્ય દેહ પામીને, મન તું માન મારું. ગુરુ પ્રવીણ રામે મને શેન લખાવી, મનને વશ કરીને દાસલાલ હવે નિર્ભય. ચેત રે અચેતી નર. આવો રૂડો મનુષ્ય પામીને, વિષય મન જીતીને ફરે. એવી ગુરુ કૃપા રે, હવે નહીં જન્મ નહીં મરણ, નિજ ઘર પાયા. ચેત રે અચેતી નર. આવો રૂડો મનુષ્ય દેહ પામીને. રામ ભરોસે. તો જે સાધુ બનીને ફરતા હોય એવા સાધુને અમારા સદગુરુ સમજાવે છે કે હે સાધુભાઈ, સાચા ભજન કેવા હોય તે તમે જાણો છો? તો જેને કંઈ ખબર જ નથી અને ખોટી રીતે સાધુ બનીને ફરતા હોય, એમને તો બિચારાને કેમ ખબર હોય કે સાચા ભજન કોને કહેવાય? સદગુરુ એમને પૂછે છે કે તમે પરમાત્માને નિરખીને પરખીને ભક્તિ કરો છો? તો એ તો ના જ પાડે ને. તો અમારા સદગુરુ સમજાવે છે કે જોવો હે સાધુભાઈ, સાચા ભજન એવા હોય છે કે આ 3 લોકમાંથી મુક્તિ મળે અને જગની 84 જીતી શકાય. એટલે ફરીને જન્મ મરણ ન રહે, એટલે ફરીને જન્મ ન લેવો પડે. તો તમે એવા ભજન જાણો છો? સદગુરુના વચન કાને ધરીને સદગુરુએ આપેલ શબ્દને રટતા રટતા શ્વાસ ઉઠાવે અને સુરતા પરમ તત્વમાં જઈને સમાય, એટલે પલટીને હંસને સોહમ પદની પણ પરખ થાય છે. જે 10મા સોહમની વાત છે.
જ્યાં ભ્રમ અંધારા નથી. સોહમ હંસો અને હંસો સોહમ એમ ઉલટપલટ સારા નામ જપવા. એટલે ઈશ્વર એ જ જીવ છે અને જીવ એ જ ઈશ્વર છે તે સમજાઈ જશે. એમ આઠે પહોર સમરણ કરો. એટલે 21,600 શ્વાસા હરદમ હરદમ હરો હૈયામાં અને વારંવાર ઉચ્ચારો. જે નિરંતર 6 માસ એક ધારા જપે તો એમને જ્ઞાનના ઉજિયારા થાય. તો અમને મુક્તિ અપાવે એવા ભજન કરાવનાર જસધારી સદગુરુ પ્રવીણરામ મળ્યા અને ખોલ્યા મુક્તિના દ્વાર. તો દાસલાલને સદગુરુના સાથે સંગ થયો, જેથી તત્કાલ ગુરુના શરણા લીધા. જય સદગુરુદેવ. હે એવા ભજનયો મારા હે સાધુભાઈ, એવા ભજનયો મારા. હરિભજન કરીને મળે મુક્તિ, જીતે જગને 84. સાધુભાઈ એવા ભજનયો મારા. વચન શબ્દથી શ્વાસ ઉઠાવે એ જાય સુરતામાં. હંસો પલટીને સંપદ પરખે, જ્યાં નહીં ભ્રમ અંધારા હે સાધુભાઈ એવા ભજનયો મારા. સોહમ હંસો હંસો સોહમ ઉલટ પલટ જપ સારા. આઠે પોર એક ઘરે લાવો 21,600 શ્વાસા. એ એવા ભજનો મારા સાધુભાઈ એવા ભજનો મારા. હરદમ હરદમ રોયામાં વારંવાર ઉચારો. જપે જાપ 6 માસ નિરંતર હોય જ્ઞાન યુજિયારા. સાધુભાઈ એવા ભજનો મારા. પ્રવીણ રામ મળ્યા જસ ધારી, ખોલિયા મુક્તિના દ્વાર. દાસલાલ ને 7 સદગુરુના લીધા શરણા તત્કાળ. સાધુભાઈ એવા ભજનયો મારા. રામ ભરોસે. તો સાચા સદગુરુના શરણા લેતા દાસલાલ કહે છે કે હે સદગુરુ સ્વામી પ્રભુ, તમે મારી ગલીઓમાં આવજો અને તમારી મનોહર છબી બતાવજો. તો જે સાચું બ્રહ્મ સ્વરૂપ છે તે બતાવવાનું કહે છે. કેમ કે પરમાત્માના જ્ઞાની પરમાત્માના જ્ઞાન પણ જાણતા હોય છે. એટલે કહે છે કે શબ્દ સુરતામાં કેમ રહે એવા જ્ઞાન અમને બતાવજો. અમે અજ્ઞાની કશું જ નથી જાણતા. હે ગુરુદેવ, તમે વાણી બોલો છો કે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા, તો એ શું છે? અમને એ બધું જ્ઞાન વિગતથી સમજાવજો. તમે કહો છો કે ભજન કરતી વખતે ત્રિપુટીએ વાસ કરવા, તો એ કેવી રીતે કરી શકાય? અમને પણ ગગન મંડળમાં જતા શીખવજો. બંકનાળ શું છે એ તો અમને બતાવજો. અને તમે કહો છો કે બંકનાળથી શૂન્ય શિખર પર પહોંચી શકાય, તો એ કેવી રીતે જવાય એ પણ અમને શીખવજો. હે ગુરુદેવ, તમે કહો છો કે શરૂઆતમાં એટલે જ્યારે ભજન કરવાની શરૂઆત કરો ત્યારે આખા દિવસમાં 1 પહોર ભજન કરવું, પછી એથી વધારવું અને 2 પહોર કરવું, એમ કરતા કરતા વધારવું. તો એ 1, 2, 3 એ 8 પહોર સુરતા ભજન કેમ કરી શકાય એ અમને શીખવજો. જે 3 કલાકનો 1 પહોર, એમ 6 કલાકના 2 અને 8 પહોરના 24 કલાક કહેવાય છે. એ 8 પહોરના ભજનની વાત છે. પણ આ તો કોઈક જ વિરલ કરી શકે. હે સદગુરુ પ્રવીણરામ, તમે બહુ જ દયાળુ છો. તમારી આજ્ઞામાં કેમ રહેવું એ પણ અમને શીખવજો.
કેમ કે અમે તો સાવ અજ્ઞાની છીએ. તો આવી વિનંતી દાસલાલ સદગુરુ શરણે કરે છે અને કહે છે કે અમને સુનસેનમાં પહોંચતા શીખવજો. રામ ભરોસે. જય સદગુરુદેવ. આરે સદગુરુ સ્વામી પ્રભુ મારી ગલીઓમાં આવજો, ગલીઓમાં આવી તો મારી મનોરથ છબી બતાવજો. આરે સદગુરુ સ્વામી. શબ્દ સુરતાએ કેમ રહે એવા જ્ઞાન બતાવજો, એવા જ્ઞાન બતાવજો. ઈંગલા પિંગલા સૂક્ષ્મણા શું છે એ બતાવજો. આરે સદગુરુ સ્વામી પ્રભુ મારી ગલીઓમાં આવજો. ત્રિપુટીએ વાસ કેવો કરવા ગગન મંડળમાં જતા શીખવજો. બંકુનાળ એ શું છે બતાવજો, શૂન્ય શિખર પર પહોંચતા શીખવજો. આરે સદગુરુ સ્વામી પ્રભુ મારી ગલીઓમાં આવજો, પ્રભુ મારી ગલીઓમાં આવજો. એક પોર બે પોર ત્રણ પોર, આઠે પોર સુરતા ભજન કેમ કરવું એ શીખવજો. હારે સદગુરુ સ્વામી પ્રભુ મારી ગલીઓમાં આવજો. સદગુરુ પ્રવીણ રામ તમે બહુ દયાળુ, તમારી આજ્ઞામાં રહેવાનું શીખવજો. દાસલાલ એવી વિનંતી કરે છે, સુનસેનમાં પહોંચતા શીખવજો. હારે સદગુરુ સ્વામી પ્રભુ મારી ગલીઓમાં આવજો. રામ